शांति करण जग भरा माड़ी खनन खड़ा भवघाट तेथी नमो नारायण माड़ी विश्व रूप वैरा पण तेथी ये नमो नारायण माड़ी विश्व रूप वैरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। पण उदानम गपानम दसे हीन से हीन मातान तातान भ्राता स्नेही ये अब उदानम गपानम दसे हीन से हीन मातान तातान भ्राता स्नेही हे विद्यान देहान रूपान देखी अब मायान सायान काया विशेखी पसनवो धान प्रोधान मुग्धान बाली करोधा विरोधा निरोगा कृपाली हे यनंगान रंगा सुरंगा पिसानी हे शिखर पे फुहारो यशो रूप तोरो आज रोज भादरवी पूनम निमित्ते मां भगवती चामुंडना सानिध्यमां सोहम धामना सानिध्यमां આજનું સરસ મજાનું સંતવાણીનું આયોજન સૌપ્રથમ માં ભગવતી ચામુંડના શરણોમાં વંદન કરીને ત્યારબાદ પરમ વંદનીય બ્રહ્મલીન ગોવિંદ બાપા ગોદડિયાના શરણ કમળને વંદન કરીને ત્યારબાદ ગુરુ મહારાજ મહેન્દ્ર બાપુ ગોદડિયાના શરણોમાં વંદન કરીને પધારેલા તમામ વડીલોના શરણોમાં વંદન કરીને મારી મિત્રતાને માન દઈ જે આ કાર્યને સફળ કરવા પધાર્યા છે એવા અમારે અજીભાઈ મેવાડાની જોરદાર તાળીના ગડગડાટ વધાવશો.
ત્યારબાદ સંતવાણીના આરાધક અમારે જયરામગીરી બાબુ, એને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. બેન્જો માસ્ટર જયેશ સોમપુરા, એને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. ઉસ્તાદ અમારે તુષારભાઈ, એને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. એના પપ્પા ભાવનગર પોસ્ટમોર્ટમ કરે છે. આને હું કહું છું, હું તું ધીમો વગાડજે, આ તબલાના પોસ્ટમોર્ટમ થાય ને. સરસ મજાનો મિત્ર અમારો. ત્યારબાદ પડખે રીધમમાં અમારે કરણ ઉસ્તાદ, એને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. હા, મંજીરાનું માણીગર. હવે અહીંયા નાનેલી મંજીરા બગડ્યા, હવે હગાઈ કેમ થાય? હિરેન જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. અમારે અહીંના પૂજ્ય બાપુ પૂજારી મહારાજ, એને પણ વંદન કરીને એને તાળીના ગડગડાટથી વધાવીએ. આ સરસ મજાનું સાઉન્ડ સાગરભાઈને મેં કીધું, હું કહું તમારે, મને એ સામેથી કીધું પહેલી વાત. મને કે ભગી ઈ કે હું આવું તો મને મજા આવશે ને તમને મજા આવશે. એક વાત ઈ કે ચોક્કસ છે, સાઉન્ડ મારું હશે કે નહીં હોય, પણ હું તો આવીશ જ તે, બરોબર? તો પછી અમને એમ થયું કે હવે તમે નકરા હાવ એમને ના આવો, સાઉન્ડ લેતા આવજો. અને બાપુ કશું બોલ્યા વગર મામાને હું બેઠો છો ને મેં કીધું, હું કહું સાગરભાઈ, હું કાંઈ વાહન સાઉન્ડ લેવા મોકલો ને? કે ના ના, કે માતાજીની દયાથી વાહન છે, લઈને લઈ આવે. અને જોરદાર તાળીના ગડગડાટ છે. ત્યારબાદ અમારે બધા મિત્ર સર્કલ આના સ્ટુડિયોમાં જ્યારથી શૂટિંગ ઉતર્યા છે ને ત્યારના બધા મને પૂછે કરે છે, કયા હાબુથી નાશ હોય. બહુ વાઈટ આવે. અને એને પાછી અમારી ચિંતા હોય. આવ્યો તો મને કે તારે ભગી કપડા તો ચેન્જ કરવા જ જોઈએ. કેમ? મને કે તારું મોઢું વાઈટ કરવા જાવ ને તો શર્ટ વધારે વાઈટ થઈ જાય. કહેવાનો મતલબ, આપણી જે ફિકર કરતા હોય ભલે બીજી જ્ઞાતિનો હોય, પણ એ હૃદયની નજીક રહેવા વાળો માણસ હોય. એમ અમારે સીતારામ સ્ટુડિયો ઘોઘા સાગરભાઈ, એને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. એ યોગેશભાઈ, આ નાગલ પરે ખોડિયારમાં. પછી ઉંમર પછી બાપુ બે સફર નો ખેડી શકો તમે અમુક સમયે. પણ આ મનવાતા બરોબર છે, કૃષ્ણની જેમ રથ કુરુક્ષેત્ર સુધી લઈ ગયા. અને ન્યાદીન પાછું પડખે બેઠો હતો ને મને કીધું હવે બોલાવજી કે. મને એમ જે ઉપદેશ જ આપે છે, પણ એ પણ મારા મિત્ર છે. મિત્ર એટલે છે કે હું એને આ દિલની વાત છે, બધા આપણે ઘરના છીએ, કે મનવાતાનું આતા કરો ને તો મને એમ કે મારા આતા નહીં થવું, તાર ભાઈબંધ કેવું એ કે. પણ હું કહું ઉંમર તો જોવો, મન કે એક દી હું તારી ઉંમર નો હતો. આ એક આનંદની વાત છે. બીજું અમારા યોગેશભાઈ તો ઉતારે છે, બરોબર છે અમને બધાને. અને લોકડાઉનમાં લગભગ અમારા મોઢા આખી દુનિયાના કાળા પડી ગયા મોઢા આમાં. અને અમને જો હસતા રાખ્યા હોય તો હું જશ મારા બધા મિત્ર સર્કલને આપું છું. આ સંગીત ટીમ અમારા યોગેશભાઈ, સાગરભાઈ, સીતારામ, સાવંત, ઘોઘા, બધાની મજા આવે. અમારે મુંબઈથી પધાર્યા મારા મમ્મીના મામાના દીકરા, મને બહુ નાનપણમાં જોયેલો. અને એને પાછી ખબર છે યુટ્યુબમાં મેં કયા કલરના કપડા કેદી પહેર્યા. હમણાં અમારે બેને કીધું મને કે ભાઈ કે તને વ્હાઈટ કપડા જ સારા લાગે છે, મામા કે લાલ સારા લાગે. બેન કે તમને કેમ ખબર? કે 2-3 વાર પહેરેલા. પણ
બધું મિત્ર સર્કલ છે. ગઈ પૂનમે મેં ગુરુ વંદના કરી હતી. પૂજ્ય ગોવિંદ બાબુ ગોદડિયાના જીવનના પ્રસંગની વાત મેં કરી હતી. આજે એક જનેતાના પ્રસંગની વાત કરવી છે. એ પહેલા માં ભગવતી સામુંડના સાનિધ્યમાં બેઠા છે અને હું સામુંડને અને આ દેશની જનેતાને નોખા નથી પાડતો. એટલા માટે માં ભગવતી સામુંડની વંદના એક કડીમાં કરી અને પછી મારે માતૃ વંદના કરવી છે આજે. એટલા માટે પણ કરલોક કરાલમ નહત નતાલમ ભગતા ભાલમ વિકરાલમ દુનિયામાં બધી જનતાને માં કરતા હોય. એકવાર તમારે નજર કરવી, આપણને જન્મ દેવા વાળી જનેતા છે ને, ગામમાંથી કોઈ છોકરા આપણી હારે બાંધે ને તો ટાણે ઈ તે છંડબુંડને મારવા વાળી થઈ જાય સામુંડા. એટલા માટે માતા માતા બધા કહે અન સામુંડ માને બાપ, પણ હાજા તાજા આપણે બધા સુખી. અરે રે સામુંડ ના પરતા गड़ पाठ पर पढ़ ले घर पर मन जाए चले हाथ
આવતી બાબુ, આમાં માણસો એવા બેઠા હોય ને આપણે હારે તાર થઈ જાય, આપણને હજી ભાઈ મોજ ન આવતી હોય તો અંદરથી આવે, પણ કેવા હામાં બેઠા હોય સારા હોય તો આનંદ કહે પરમાણદા અને ઓલા માણ હે હોય ઘણા ફેર આનંદ કે પરમાણદા અને માણ હે હોય ઘણો ફેર 1 લાખ ખર્ચો તમને ન મળે, અરે રે બીજા કામની ના કરી નાખે છે. બીજું જે હારા છે ને એ કાયમ હારા જ રહેવાના, પણ તમે મોળાને હારા કરવા જાઓ ને તો ઈ કવિ ના પાડે, ઈ તમારી ભૂલ છે. કેમ કે હારે મીઠર દાતારી આ બધું ખાનદાનીમાં હોય, આના ટ્યુશન ન હોય. આનંદ કહે પરમાણદા અને ગણ કર્યો કાઈ જાય. મામા એવા એમ કીધું કવિએ, આનંદ કવિએ પરમાનંદે કીધું, પરમાનંદે કીધું કે મોળાને તમે સુધારી શકો, એટલે આનંદ કવિએ કીધું એને ન સુધારી શકો. તો કેમ? એ કે આનંદ કહે પરમાણદા ગણ કર્યો કઈ જાય કે કોકને સુધારવા મહેનત કરી હોય આપણે તો એ આપણે એની માથે ગુણ કર્યો હોય કે તો એ ત્યાં જાય. તો આનંદ કવિએ ના પાડી. તો કેમ? એ કે હાવજ પુરાણો પાંજરે ઈ તો કાઢે એને જ ખાય. આનંદ કહે પરમાણદા અને ઓલા ગણ કર્યા કઈ જાય પણ હાવજ પુરાણા પાંજરે અરે રે ઈ તો કાઢે એને ખાય. પણ માતૃવંદના કરવી છે ત્યારે પણ મોઢે બોલું તો માવડી અરે રે મારું આજે નાનપણ સાંભળે પણ મોટા ઘરની બધી મજા અરે રે હવે મેળવી લાગે લાગ કે અને ઈ જનેતાના પ્રસંગની વાત કરવી છે. સત્ય ઘટનાનો પ્રસંગ. સોહમ ધામના સાનિધ્યમાં બેઠા છે. આપણને બધાને ખબર છે મારો વિષય સારણી ભાષાનો છે. લગભગ આ શાળો કોઈ ઇતર જ્ઞાતિના અજયભાઈ નથી કરતા મારી સિવાય. સારણી ભાષા એટલે સંસ્કૃત અને હિન્દી ભાષાનો કોમ્બો. આ સમજવી બહુ અઘરી છે. અભણ માણસને તમે ટ્યુશન બંધાવી જો તો ઇંગ્લિશ શીખી જાય, બાકી આ ન શીખાય. અને આમાં એક શબ્દ વયો જાય તો આપણે રોદે ચડી જાય કે હવે કયા ધાળે ચડવું એમ. પણ ભાદરવો છે બાપુ. કવિએ કીધું કે 53 ભાદરવ માસ સઘળા વહે પચરંગ વાદળા ગઢ ઘણન ગિરિવર શિખર ઉતરંગ શ્યામળા ઈ સલકંત નદિયા ભર્યા સરોવર ધરર ગિરિવર જલધરે જસલિયણ તણરથ માળ જામન સતત ભીષણ સાંભળે. આવી વાતો છે. પણ એક સત્ય ઘટનાની વાત છે બાબુ. એક દીકરો અને એક વાત નક્કી છે કે જે દીકરાએ પોતાની મા બાપની સેવા કરી છે ને એને કુદરત કાક ને કાક દઈ દેવાનો છે મારો બાપ. નકર અમુકની ટકોર છે ને તમને સુધારી શકે. ગોવિંદ બાપા ગોદડીયા જેથી ફૂલહર આવેલા, મને યાદીની વાત કરો અજયભાઈ, બાબુ જયરામગીરી બાબુ હું નાનો એવો
મારા ગઢા દાદાના ખાટલાના પાયે ટેકો દઈને ઊભો રહેલો અને ગોવિંદ બાપુ ગોદડીએ અહીંયા આવેલા અને તેથી મારા મમ્મી છે ને ઈ ધોળ કરતા હતા. કાસા ટીંઢોરના અમારા મકાન હતા બાપુ. એટલે એ ગોવિંદ બાપાએ પૂછ્યું ઈ કે શું કરે છો બેટા? ઈ કે આ ધોળ કરું છું. અને તઈ ગોવિંદ બાપા બોલેલા શબ્દો મને યાદ છે કે ભીતડાને શણગારવા કરતા ભીતરને હણગારી લેવું જોઈએ. એના શબ્દો છે. એક ટકોર છે એની, સંતોની ટકોર હોય એ તમને ટકોર કરી શકે. ઈ જનેતાની મારે વાત કરવી છે, એ દીકરાઓની વાત કરવી છે જે મા બાપની હાટું કઈક કર્યું છે. તમને કહું, સીતારામ સ્ટુડિયો યુટ્યુબના માધ્યમથી નબળા દીકરાની મેં વાત કરેલી છે. અજીભાઈ, મારી સત્ય ઘટનાનો પ્રસંગ કે દીકરા મા બાપને હેરાન કરવા કઈ હદ સુધી જઈ શકે. પણ આજ ઈ જ યુટ્યુબના માધ્યમથી, સીતારામ સ્ટુડિયોના માધ્યમથી ઈ પણ વાત કરવી છે દીકરા મા બાપ હાટું હું ન કરી શકે. સત્ય ઘટનાનો વાત બાબુ. ગઢપણ તો બધાને આવે ને. ગઢપણ તે તો એસી કરી મારો વાલો વહલો કર્યો વે. ગઢપણ તે એસી કરી મારો વાલો વહલો કર્યો વે. વણ હાબુ અન વણ પાણીએ મારા ધોળા કર્યા દે. બાપુ ઈ જનેતાને ચાંદીના પતરા જેવા માથાના વાળ થઈ ગયેલા. દીકરા શું કરીએ કે એની વાત કરવી છે. એક દીકરો બાપ બહાર હતો, ટૂંકમાં સુરત. વાત કરું તો જનેતાની વાત મારે કરવી છે. માતૃવંદના કરવી છે. નાનો દીકરો અહીંયા માની હારવાર હતો. અડધી રાતનો ગજર ભાંગેલો, માને નીંદર નથી આવતી. માં જાગે છે પણ જે દીકરા મા બાપની સેવા કરે ને માની આંખ ઉઘડે એ પેલા સંતાનની આંખ ઉઘડી જતી હોય છે. એટલે એ પાસે જઈને એટલું પૂછ્યું, માં તને કેમ નીંદર નથી આવતી? તું વૃદ્ધ છો, મને ખબર છે તારથી હલાતું નથી. માં તને કઈ દુખાવો જ નથી થતો ને અત્યારે હું દવાખાને લઈ જાવ. અને ઈ જનેતાએ દીદી એટલું કીધું, બેટા મને દુખાવો કાંઈ નથી થતો, પણ મારો મોટો છોકરો સુરત છે ને એની પાસે મારો જીવ પોગ્યો છે, મારે ત્યાં જવું છે. અને બીજી વાત કે આ શરીરે હવે મને દગો દીધો, હવે હલાતું નથી મારથી એમ. અને મને કોણ લઈ જાય એમ? સુરત સુધી કોણ લઈ જાય? અને તઈ નાના દીકરે એટલું કીધું કે માં હું તારા પગ થઈ જાવ સુરત સુધી, હું તને લઈ જાવ. મને તે આંગળી પકડી નાખ્યો છે ને, અને માં તે મને કડીમાં બેહારીને ફેરવો છે. આજ તને તેડવી પડે ને તોય મને કોઈ વાંધો નથી માં. કેમ કે તું અતાર સુધીનું જીવન દીકરા હાટું જીવી છો ને, હવે હું અતાર પછીનું જીવન માં તારી હાટું જીવી નાખું એમ. અને એ બાબુ ભાવનગરથી ટ્રેનની ટિકિટ લીધી અને જનેતાને ટ્રેનમાં બેહાડીને સુરત લઈ ગયા. મોટા દીકરાને ઘેરે બાબુ પ્રસંગ એવો બને છે, કોઈ કફરસર એને ત્યાં રહેવું નથી એમ. કોઈ કફર હશે એને. થોડાક દી રહીને કીધું નાના દીકરાને કે બેટા હાલને આપણે આપણા ઘેરે વૈયા જઈએ. અને નાના દીકરા મહેશ મામા પોતે, મહેશ બાબુ, અને ઈ જનેતા માણેકમાં પોતે. તઈ મહેશ મામાએ કીધું કે માં આ શહેર છે, અહીંયા હારા મકાનો છે માં, મારો મોટો ભાઈ છે, તને હાસવું છે માં. હું મારી પાસે તો ખાવાના ફાફા છે, હું તને કેમ હાસવી શકું? હું ના નથી પાડતો તને, તું મારી ભેગી નહીં આલે. હું માં તારું સારું વિચારું છું કે હવે તારી જિંદગી છે ને થોડીક સુખમાં જાય, મારી એવી ઈચ્છા છે. તું કહેતી હોય ને માં તો હું અહીં તારી ભેગો રહી જાઉં, આખો દી જે કામ થાય એ લાવીને મોટા ભાઈને આપી દે, તું અહીં હસવાતી હોતો.
અને ઈ માણેક માએ તેથી કીધું કે બેટા એવું નથી, પણ હવે હકીકત ઘર સાંભળ્યું છે, ઘેરે વયું જવું છે. તમે કેમ માં વયું જવું? એ કે તારા બાપુ છે ને એ તો આ જગત મૂકીને વયા ગયા છે. અહીંયા તો મોટો ભાઈ છે કદાચ, પણ ઈ જૂનું ઘર છે ને અહીંયા હજી તારા બાપુના પગની ધૂળ પડી છે, એની એ માથે નો અડે. મને મજા ન આવે, પણ શરીર કામ નથી કરતું મારું એમ, કેમ કે ધણીનો ધણી તો કોઈ નથી ને એમ. હજી ઈ તારા બાપુના પગની રજ ન્યા છે ને ઈ જ્યાં સુધી મારા કપાળે ને મારા હેથામાં પુરાયા કરશે ને ત્યાં સુધી મને ઊનો વાહ નહીં છાવવાનો. મારે ઘેરે વયું જવું બાપ. ઈ ન્યાથી બાપુ બસમાં બેઠા અને મહેશ મહાત્માએ કીધું કે મારી માં છે ને એનું ઘણું ગઢું શરીર થઈ ગયું, શરીર જબરું છે અને એને તકલીફ છે ને શરીરની, એને ખબર નથી રહેતી, એટલે એને બોલું થઈ જાય છે એમ, કપડાં ખરાબ થઈ જાય એને ખબર નથી રહેતી એમ. એટલે મારી વિનંતી છે કે તમે એકાદ સીટ ખાલી કરી દો ને, મારી માં ઊભી નહીં રહી શકે એમ. તેથી બસના કંડક્ટરે કીધું હતું કે સુરત થી ભાવનગર સુધી હું ઊભો રહે, તમારી માને અહીંયા બેહાડી દો, કારણ કે માં છે. અને કદાચ માને ઊભા કરવામાં બેહાડવામાં કંડક્ટર કે મારી કાંઈ જરૂર પડે ને તો હું તમારો ભાઈ છું, મને તમ તારે કહી દેજો. પણ વાત પ્રસંગ મારે ઈ કેવો છે બાબુ, ઈ જનેતા ન્યાથી અહીં સુધી આવ્યા ને ઘડીક થાય અને માહિતીમાં પૂછવા જાય કે માં તારે પાણી પીવું? નહીં બેટા મને તરસ નથી. પાછા પૂછે કે માં તારે નાસ્તો કરવો છે, ભૂખ લાગી? ઠેઠ સુરત થી આપણે તે ન્યાય નથી ખાધું એમ. તો એ જનેતાએ કીધું કે મારે નથી ખાવું બેટા, મને ભૂખ નથી એમ. પછી મહાત્મા પોતે ન ખાય અને માણેકભાઈ એમ કે બેટા તું તો ખાઈ લે. તો જેની માને ભૂખ ન હોય એની પ્રજાને ભૂખ એની હોય એમ વાત છે. હું ન ખાઈ શકું માં, તને ભૂખ નથી, મને ભૂખ નથી. પણ ઈ બાપુ સુરત થી ભાવનગર આવ્યા અને આવી અહીંયા મહેશ મામાએ પૂછ્યું કે માં તે ઠેઠ સુધી કેમ ન પાણી પીધું? અને તેથી જનેતાએ કીધું કે બેટા મને ખબર નથી રહેતી ને, મારા કપડાં તારે બદલાવવા પડે એની કરતા હું 12 કલાક તરસી રહી જાઉં તો હું વાંધો છે. અને તેથી એને નક્કી થઈ ગયું મને તકલીફ ન થાય, એવડો મોટો થઈ ગયો અને મારી હાટું થઈને મારી માં પાણી ન પીતી હોય, હવે તો ઈ કે રસ્તે વયું જવું છે. પણ સત્ય વાત બાપુ ઈ છે કે મહેશ મામાએ જેદી એમ કીધું ને કે માં તું વહી જઈશ ને તેથી મારું આ જગતમાં કોઈ નહીં હોય. માં પ્રેમની મૂર્તિ અને માં હેતનો સાગર તું. માં પ્રેમની મૂર્તિ, માં હેતનો સાગર તું, તારી વિયાનો હું હવે ભૂલો પડીશ ભગલા. હે માં તું વહી જાય તો હું ભૂલો પડી જાય, હું આમાં કેમ રહી શકી એમ. હું કોઈ માણા હારે ફર્યો નથી, કોઈ હું બસ મા બાપ ભેળો રહ્યો છું, બીજી મને ખબર નથી, એની સેવાની ખબર છે બાબુ. અને તેથી જે માણેકમાં બોલેલા શબ્દો હું તમને કહું કે જેથી હું તારો હાથ મૂકીને તેથી ચોટીલાની સામું તારો હાથ પકડી રાખશે, આ જનેતાના શબ્દો છે બાબુ. અને આજ આ જગ્યાની અંદર આ સોહમ ધામની અંદર જે માં ચામુંડાનું મંદિર છે ને, એ આ ચામુંડામાં માં માણેક બેઠી એવું માનીએ છીએ અમે. કારણ કે એ હાથ મૂક્યો પછી આ જનેતાએ હાથ પકડ્યો. એટલા માટે મોટર ગાડીઓ ને રેલ ગાડી તો પૈસા બધા ના પડાવે. મોટર ગાડીઓ ને રેલ ગાડી તો પૈસા બધા ના પડાવે. મારી જનેતા
જન્મ દેનારી રે મારી જનેતાની તો લે કોઈ નાવે જન્મ દેનારી રે મારી જનેતાની તો લેખો નાવે કવિએ જનેતા અને માં ભગવતી કીધી છે તમને એટલા માટે નમો બ્રહ્મ શક્તિ મહાવિષ્ણુ માયા નમો આરતી કોટિ બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત માં શેષ વનની નમો રાજ કા રંગ में छत्र धरनी मघा प्राण दाता नमो दामिनी तार तोरा रूपाला मधे मान किताब तोरा न पावे तू ही आसमाने हिमाला हलावे पीरे आंकड़ा वांकड़ा नाट साजे दखे लूट लेता करंती किलोला देती करंती किलोला जला बोल माथे हसंती किलोला उग्रता घोर अंधार नाथे हीरे आकड़ा वाकड़ा नाट साजे दफे भलेती करंते किलोड़ा जला बोल माथे हसंती हिलोड़ा पण मां बापनी ममता रे रे बोला મળે ન બીજે માં બાબુ આપણે ત્યાં કીધું છે કે આ દેશના માણસો રીજી જાય ને તો વધી વધીને તમને 5 વીઘા જમીન આપી દે વધારે રીજી જાય 2-5 લાખ રૂપિયા આપી દે બાબુ હું ન્યા સુધી કહું કે આ દેશના દેવ રીજી જાય ને બાબુ તો તમને આયુષ આપી દે પણ આ દેશના બાબા રીજી જાય તો તમને મોક્ષ આપી દે બીજા ન આપી શકે મા બાપની મમતા તણા અને મળે નહીં બીજે માં પણ નિત્ય નિત નમન પેલા કરો અરે રે તો મટે કર્મ ના બધાતા આ મા બાપની સેવા કરવાથી જે મળે છે ને એ આ દુનિયામાં બીજે કશે મળતું નથી કારણ કે આપણે કીધું કે વાતળિયું વગતાળિયું ઝણઝણ ઝૂઝવ્યું મેં એક જણાને એમ કીધું હું કા ઝણઝણ ઝૂઝવ્યું હું એમ પછી મને એ કીધું મન કે વાતો કરીએ ને અને પછી ઝંઝેડી વાતને પકડીને ઝંઝેડે અજયભાઈ વાતળિયું વગતાળિયું ઓલી જણજણ ઝૂઝવ્યું બીજું તક જેડા જેડા માનવી એડી એડી વાત એવા માણા હોય બાજુ એવી વાત હોય અને મેં કીધું ને કે કા મા બાપની કૃપા હોય તમારી માથે
અને કાં ગુરુની કૃપા હોય અને કાં કોઈ સંતની કૃપા હોય, તમે 100% તરી જાવી વાત છે. કારણ કે સમજવા કોઈ ટકોર જોઈ. જેથી જાનકીનું હરણ કરીને બાપુ રાવણ આવ્યો ને, ત્યારે બધાએ, હું દર વખતે કહું, બધાએ વાહ વાહ કરી. અને મંદોદરી પાસે આવ્યો એટલે મંદોદરી મોઢું ફેરવી ગઈ, મોઢું બગાડ્યું. એટલે રાવણે કીધું કે હું દશાનંદ, અને આખી લંકા વખાણ કરે, અને મારું અડધું અંગ થઈને તું મારા વખાણ ન કરે, કેમ તને ગમ્યું નહીં? તો જાનકીએ કીધું એવી વાત નથી. તો કે તો તમે જાનકીનું હરણ કરીને આવ્યા ને, એ માં છે, એનું હરણ ન કરાય, એ તો માં છે. અને રાવણે કીધું કે મંદોદરી, આ માને લઈને આવ્યો છું ને, હું લેવા લાવ્યો તને ખબર? તો હું લેવા, એ કે માને ન લાવું ને તો મારો બાપ અહીં સુધી ન આવે, એમ વાત છે. મંદોદરીએ રાવણને કીધું, બાપુ એ જ નાથ લંકેશ સાંભળ જોલેશ, અને રામ જગદીશ છે યવધ પિતા, માત છે તારણી એ જ ઉગારણી, હવે જાણ જુગદીશ ની નારી સીતા, ઈજ છે અંબિકા અને ઈજ રણચંડિકા, હવે જનક જાયાતનું રૂપ લીધું, અરે જગતની માત ને લાવીને નાથ તે ઓલા જગત ના બાપ થી વેર કીધું, ઈ કે ઈ શક્તિ છે એને ન લવાય. તો રાવણે કીધું મારી ઈચ્છા છે કે એકાદ વાર જાનકી મારી સામું જોઈ જોવે ને તો મારો આ ફેરો પવિત્ર થઈ જાય. મંદોદરીએ કીધું તારે જાનકીને સામું જોવરાવું છે? તો હા. તક તો એક વાર રામ બનીને તું ચિત્રકૂટમાં જાનકી જોવે તારો ઉદ્ધાર થઈ જાય. અને બાપુ ઈ પાછો રામ બન્યો, પણ એક નક્કી છે, જેનો વેશ જેને ફાવે નહીં ભજવી ન હોકે. ઘણા બાપુ રૂગડા બદલાવીને ગુરુના વેહ પહેર્યા હે, સાચી વાત, પણ નથી પૂરા ભજવાના. આ બાપુ થવું કઈ રમત છે? એક જણો બાપુ ઘેરેલ કંટાળી ગયેલો હાવ, એટલે બાય કાંઈ કે નહીં, મને કાંઈ કહેતી નકર હું સાધુ થઈ જાય કે. તો ઓલી કામે જાય ને ત્રણ તોડ મહેનત કરીને ઘરનું પૂરું કરે, પછી એકવાર એનો મગજ ફાટી ગયો. તે ખાવા બેઠો, ઓલી બાએ બિચારી છોડીને દીધું, શિયાળો છોડીને દીધું તો ઓલાને કપાળે પરસેવો વળ્યો. તો ઓલી બાઈએ કીધું, ઈ કે સોળી મેં દીધું, કામે હું જાઉં, તમે આખો દી ઘેરે હુતાવો અને તમને કપાળ પરસેવો કેમ વળે? ત્યાં વડકું નાખ્યું કે સાવે કોણ તારો બાપ કે? કે મને હવે જાજુ નહીં કહેતી, ન કરી કે હું સાધુ થઈ જાય. એની વહુનો મગજ ગયો કે આમે તો અહીં કે જૂનો પાળ્યો હોય એમ તો બેઠો છો, સાધુ થઈ જાય કે વયો ગયો ઘેરેલી. બાઈને ચિંતા થઈ. પછી ઓલો છોકરો જે સાધુ થવા ગયો ને, એના બાપાને ખબર, એ કે એના વહુને એના છોકરાને વહુને કીધું તમે ચિંતા કરો બેટા, એ અમારા ખાનદાનનો છે, એમને ખબર હોય, એમ મારો છે ને એટલે ખબર હોય, તમે ચિંતા નહીં કરો, એ ભજન પૂરું કરીને જ આવશે. અને પછી તો તમને કોઈ જભા રંગાવ્યા ને ભગવા કર્યા, બાપુ ગયા. પણ તમે માગ્યું કેટલી ઘણી પૂરું કરી શકો, ભજન વગેરે તમે માગી ન શકો. બાપુ 3-4 ઘેરે માગવા ગયો તો એક ઘેરે એમ કીધું કે ધંધો કરતા હો તો આળોના પેટનો વીકે. અને ઓલાનો મગજ છકરી મારી ગયો કે જેને રૂગડા હારા પહેરવા નથી, હારા ભીતડા નથી, અને મને કીધું ધંધો કરવો જોઈએ, અને આ માગીને ખાવું ને આછે રૂગડા ધોવા, કોઈ શેલકા આવે નહીં, ચા પાણી બનાવે નહીં, લાઈ ઘર ભેગો થઈ જાવી કે. તે ઘેરે ગયો, ઘેરે જઈને સાનો જઈને પેલો તો ઘરમાં ગળી ગયો, એના બાપાને પગે લાગી. કે બાપા ભૂલ થઈ ગઈ, એ કે સાધુને બટા પગે ન લગાવી કે અમારે તને લાગવું જોઈએ કે તું તમે સાધુ થઈ ગયો, તને કેમ પગે લાગુ? એ કે હવે બાપા જવા જો ને. એના ઘરના પાસે ગયો, એ કે હાલ ગાંડી હવે બનાય સા ભાખરી,
અને હું આવી ગયો છું અને સવારથી કામે જ આવું. એ કે તમે ગયા તારે કહેતા ગયા હતા ભિક્ષા દે ને મૈયા પીંગલાય. આ પાછો જ નથી વળતો. એ તો એ કે હું ભરથરીના વેહમાં હતો ને. પછી ઓલીએ કીધું કે ભરથરીના વેહ તમારથી ન ભજવાય અને કામ ભેગી ના થઈ જાવે. એમ જેનો વેહ બાપુ અમુક વેહ સૂટ ન થાય કોઈને. પણ માણસ પામી ક્યારે હકે? આ વાત મારે કરવી છે, પણ એ પેલા માણસ પામી ક્યારે હકે? બીજો તમને ખબર કે અંદરની મોજ હોય તો બાપુ. મોજ વગરનો માણસ હોય કે નહીં, એ હાવ આમ હજડ બમ બેઠો હોય. અને આ જગ્યાની અંદર બાપુ માં ભગવતીના બધા હાથ છે આ જગ્યાની માથે, અને બધા સેવક સમુદાય માથે. એટલો જ હાથ જીવા મામાનો છે આ પરિવાર માથે. એક વાત નક્કી છે, જે સિંદોરિયા જેને સાઈ થાય ને બાપુ, બાપુ મસમાન સિંદોરમાં જાજો ફરક નથી. વ્હાઈટ કપડામાં એક બાજુ તમે મસનું ટીલું કરો ને એક બાજુ સિંદોરનું ટીલું કરો. વાત એટલી છે કે બેયને તમે કાઢશો ને તો ઓલો ઓલાની કાળપ નહીં મૂકે ને આ એની મર્દાનગી નહીં મૂકે. એટલો જ ફરક છે. એમ જેને સિંદોરિયા સાંઈ થઈ ગયા બાપુ, અત્યારે જે કાંઈ આ માતમાં જે સાપ તમને કહો એની પડી છે અમારી આખી જ્ઞાતિની અંદર, ઇતર ઘણી બધી જ્ઞાતિની અંદર બાબુ. અને એવા પણ આ કોઈ હારું લગાડવાની, આ ચામુંડાના સાનિધ્યમાં બેઠો, હું ખોટું બોલું મારી કોઈ ઈચ્છા ન પૂરી થાય. અને હું નજરે જોયેલી જ વાત કરું, એ પાકું છે બાબુ. બીજા સંતો હારા હારા એની કંઠીઓ તોડી માણસો એની બંધાવેલી છે. કીધેલું મને તમે કંઠી બાંધો ને તો ઉધાર થઈ જાય. આ પેલા એમ પૂછે તારી માં તારી ભેગી છે? તો બાપુ નહીં, તો કે એની ભેગો તું થઈ જાય ને તારી ભેગી ઈ થઈ જાય. એટલે સમજી લીધું ભજન તારામાં આવી ગયો, મારી કંઠીની જરૂર નથી. અને એટલો જ હાથ મેં કીધું એમ આ બધા માથે જીવા મામાનો છે. એઠે મામાનું સાનિધ્ય છે જીવા મામાનું, જેને બધા જે કે સરકાર કે બાપુ, જ્યાં સરકારનું ન હાલે ને ત્યાં જે કે સરકાર નો હાલે. તમને કહા એ સરકારની વાત, એની વંદના માટે એક જ કડી. કારણ કે ઓલી વખતે આવ્યો મારા મગજમાં હતું આ દેવસ્થાનની આપણે વંદના કરવી જોઈએ એમ, બધા દેવસ્થાનની. કેમ કે એની અમી નજર બાપુ બધે હોય. આ કઈ અમથા તો આપણે ન મૂક્યા હોય. આ મૂર્તિ છે ને આપણને બધાને ખબર છે, ગમે એવી પથ્થરની શિલા પડી હોય ને, એ પથ્થરની શિલામાંથી બાબુ પેલા મૂર્તિ શરૂ કરે બનાવવાની. એટલે ઘડવા વાળો છે ને ટાંકણાની માથે હથોડીને ઘા કરે. હવે કોતરતો જો આખી મૂર્તિ કોતરાઈ ગઈ તો આપણે એને પગે લાગવું પડે. પણ સાલુમાં કોતરતા તો ખંડિક થઈ ગઈ. એ પછી બાપુ આપણે ખબર ને, ઘણી વાર આપણે નથી કહેતા કે હારી મૂર્તિનો કલર અને પગથિયાનો કલર બે એક છે. આપણે સમજી જવું જોઈએ કે એ મૂર્તિમાં નથી હાલ્યા, એ પગથિયા ફિટ કર્યા છે. અમુક જગ્યાએ બધું નથી હાલતું એમ તમને, પણ એ મામાની વંદના કરવી છે. એટલા માટે ટાંકણું લઈને ટોશમાં હવે મારે ઠાકોરજી નથી થાવું. ટાંકણું લઈને ટોશમાં હવે મારે ઠાકોરજી નથી થાવો. ઠાકોરજી નથી થાવું લડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું.
માટે એક દોહો મામા લખ્યો છે. પણ ધર જાતા ધરા પલટતા અને ઓલા સ્ત્રીયા પર પડતા તા. મર્દની મર્દાનગી ક્યારે ખબર પડે ખબર? એક આ ધરતી છે વિધર્મીના હાથમાં જાતી હોય, એની માથે બીજા રાજ કરતા હોય. ધર જાતા ધરા પલટતા, એક કોઈ માં ગાય માતાને લઈને જાતા હોય. ધર જાતા ધરા પલટતા અને સ્ત્રીયા પર પડતા તાપ. यदि આ દેશની દીકરીઓની માથે દુઃખ પડતા હોય. પણ ધર જાતા ધરા પલટતા અને ઓલા સ્ત્રીયા પર પડતા તાપ. પણ યતા તાણા મરણના, અરે રે એમાં કોણ રંગ ને કોણ રાવ. અને ઈ આ જીવા મામાનો અહીંયા સાનિધ્ય છે, એની માથે એનો સિંદોરિયો થાપો છે અહીંયા. અને હું તો એમ કહું કે ઈ સમય જે તે સમય હશે બાપુ, અને તેથી ધીંગાણું થયું હશે, સાંભળજો. અને ધીંગાણે બધા નથી જઈ શકતા, પણ જે તે સમયે ધીંગાણું થયું છે તેથી એના પરિવારને મૂકીને આ દેશની ગાયું હાટું થઈને, આ દેશની ભૂમિ હાટું થઈને, આ દેશની નારી હાટું થઈને ધીંગાણે ચડ્યા હશે બાબુ. અને આ પાળિયા માથે સિંદૂરનો સાર છે ને, કવિ દાદે લખ્યું છે કે તાર વીણા કે સંતૂરનો તમે આમ તોડી શકો. સંગીતને તમે ઢીલું પોછું કરીને સુરું બસુરું કરી ગયા. આપણે તાર વીણા કે સંતૂરનો તમે આમ તોડી શકો, પણ મોરના ટવકાને તમે એમ ન તોલી શકો. ભાઈ અજય ગાતો હોય, બાપુ ગાતા હોય તો એ બાપુ બાપુ જ છે, અજય અજય છે. હું કદાચ કટારી ગાવે તો હું બાપુના અવાજમાં કદાચ મહેનત કરું ગાવે, પણ હું બાપુ તો નો જ કહેવાવે, હું ભગી જ રહે. અને દ્વારકાના ટેજ માથેથી અજય માલધારી છે એ તમને કહું. સાહેબો ગોવાળીઓ ગાતો હોય, થોડુંક બળ કરું તો હું ગાઈ નાખું એમ, પણ હું ભગી કેવા, અજય તો નો જ કહેવાવે. એમ તાર વીણા કે સંતૂરનો તમે એમ તોડી શકો, પણ મોરના ટવકાને તમે એમ ન રોકી શકો. બીજું તો કોકને ડરાવી ધમકાવીને ઇન્સાનના બે હાથને જોડાવી શકો. આપણી પાસે સત્તા હોય, પાવર હોય તો કોકનો કાંટલો પકડી પગે લાગી જાય, જવા જોઈએ. પણ ગાંડી ગીરીમાં કેહરી લટારો હાવજ હાલ્યો આવતો હોય બાબુ, એના પંજાને આપણે ન ભેગો કરી કે ત્યાં તો આપણે જ કરવા પડે પંજા ભેગા. એમ કોકને ડરાવી ધમકાવીને ઇન્સાનના બે હાથને જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. એક ભીખુદાન ગઢવી બહુ સરસ વાત કરે મામા, કે મુંબઈ થી માણસો છે ને મોટા મોટા કેમેરા નાખીને ગાંડી ગીરીમાં ફરવાઈ ગયા. કેમેરા ગળામાં નાખેલા, ઓલા હરેડા પાડન ડોકમાં ડેરા નાખ્યા હોય. પછી ગયા એમાં ગોતતા ગોતતા જેને હોય એને પૂછે કે સિંહ ક્યાં મળશે. પૂછે બધા શું કામ છે? કે અમારે જોવો છે, એને ફોટા શૂટ કરવા. કે તે બાપુ એ પૂછતા પૂછતા એક વૃદ્ધ દાદા બેઠેલા નેહડું ગીરીમાં નાનું એવું, અને ઈ એક ઝાડની નીચે બાપુ બેઠેલા, ત્યાં જઈ અને કીધું કે દાદા તક હું અમારે સિંહ જોવા છે કે કેહરી લટારા. મોટું જોયું કે આ હાથી કાય જેવા નાના મનમાં સિંહ જોવાય, કે આમાં સિંહનું પેટ નહીં ભરાય અને નહીં આ સિંહ જોઈએ. બેયનું બગડ છે, ઘણી વાર બેયનું બગડે તમને કહું. હા, પછી ઓલા દાદાએ કીધું કે તમારે સિંહ જોવા? તો હા. એ કે મારા વાડામાં વાહે કૂતરી તાજી વિયાણી, કે ત્યાં આટો મારીને વહી આવો ને પછી સિંહ બતાવું. વિયાણેલી કૂતરી પાસે જવાય? તો ઓલા થોડાક ગયા તો કૂતરી વાહેથી દોડીને આવી કે દાદા ન્યા ન જવાય. તો ન્યા ન જવાય તો એ તારા બાપ પાસે ન જવાય. કારણ કે જેની પાસે અર્ણક છીપુ જેવા નો ટીક્યા. તમને કહું, થાંભલો ફાડીને જેથી અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો
કૃષ્ણ ચંદ્રમણી છડ છડ પડે યધર યમર સર અનુસર વર ઘર મેર કરે હરિ હરસુર અવર અધરી હતી મનહર અન ભર ભર હતી ઉર હરક ભરે નિર્ખતનર પ્રવાહ પ્રવાહન નિર્જર ઈ મુકુટ સવર શિર સવર નમે ઈ ભગવાન જેદી ચતુર્ભુજ ધારી જેદી હાવજ થઈને આવ્યો હતો તેદી તારો બાપ હણ ખીપું નહોતો ટેક્યો તારું કોઈ ગજુ ને તૂટકવાનો એમ કોકને મારી ધમકાવીને તમે ઇન્સાનના બે હાથને જોડી શકો પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો બીજું તો કયક શિખરો સર કરો એકાદો કીર્તિ સ્તંભ ખોડી શકો કયક શિખરો સર કરી અને તમે એકાદ કીર્તિ સ્તંભને ખોડી શકો પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ તમે એમ ન ખોડી શકો એમાં મરવું જ પડે એના માટે કવિએ લખ્યું છે એ જે સાવ સુવાળો એ નથી આ રાજો ઈ ભારતે કાયર દે દેશ રે બોલો ભારતે કાયર દે તેજધારી તેજધારી ત્રિશૂલધારી વાલો તેજધારી ત્રિશૂલધારી મારો છત્રધારી વાસુદેવ માણાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ પીધા છે ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ પીધા છે એવા એવા વાત રે તારા દલડા કે દીવા આયા તમે કેમ ખોડાણા સિંદૂર થી કેમ રંગાણા આયા તમે કેમ ખોડાણા સિંદૂર થી કેમ રંગાણા તેથી જીવા મામા જેથી ઢીંગાણે જવા નીકળ્યા છે તેથી એના પરિવારોએ એને કીધું છે તમારે ક્યાં જવું છે અને બાપુ તેથી એ ઘરનું કોઈનું નહીં માન્યા હોય કે આ દેશની ગાયોને બચાવવા હાટું થઈ દેશની ગાયોને બીજા લઈ જતા હોય અને અહીં હું હુઈ રહું તો કાલ મારો બાપ કાળો છે ને એના નામને ડાગ લાગશે એનું નામ જીવા કાળા સરકાર છે કે હું હુઈ રહ્યો તો મારા બાપના નામને ડાગ લાગે હે મારથી હુવાય નહીં અને ઈ પાળિયાને કોઈ પૂછ્યું છે કે તમે જીવા મામા પાળિયામાં અહીંયા સિંદૂરના થાપે કેમ ખોડાણા એમ
અને તેથી અહીં જે જવાબ આપ્યો છે કવિ કે એ જે ગામને પાદર પાળ ચડ્યું તેથી વાગ્યો ગુંગ્યો વાગ્યો ગુંગ્યો ખાંડાના ખેલ ખેલાણા તે દૂના આય ખોડાણા કાંડાના ખેલ ખેલાણા કુડામાં તેથી ખોડાણા એવા છેલ્લી વાત કે જેથી જીવા મામા એની ખાલી યાદી છે આપણને, બરોબર, કારણ કે એની કૃપા બહુ બધી છે. બાબુ આ વાત સત્ય છે કે તમે જીવા મામાનું નામ લ્યો. બાબુ ઘણી બધી ઘટનાઓ છે એની કે તમે જીવા મામાનું નામ લ્યો અને બાપુ આજ સુધીમાં કોઈ પણ કામ છા નથી એવું આજ સુધી બન્યું નથી. એક વાત મારે નાની કરવી છે બાબુ. લલિતભાઈ હોની, બરોબર ને, રાણપુર, મને યાદ ન, લલિત મામા રાણપુર, સત્ય ઘટનાની વાત છે, જો બેઠા છે વાત કરું હું. એને ઘેરે બાબુ મામા ગયેલા માચમાં, અને માચમાં સાહેબ કેમ પડી એની વાત કરું. મેં પેલા કીધું ને અમારી નાચમાં માચમાં ન હોય, પણ મેં કીધું એમ બે જ માહિતીમાં, એક મૂળદાસ ને એક આ ત્રીજો કોઈ માહિતીમાં છે નહીં, અને મને લાગે થાય નહીં, કારણ કે એના માટે તો હારી જનેતા જોઈ, બાપ હારા સંસ્કાર જોઈએ. આ બધી દૂધની વાતો છે. અને ઈ લલિત મામા અને મામા ત્યાં ગયેલા બાપુ અલીભાઈ. મામા એને ઘેરે, જો હું ન ભૂલતો, મને યાદી થોડીક છે મગજમાં એટલે કહું છું કે મામા સા પીતા હતા અને 1 થી 2 ઘૂંટડા ભર્યા, અને ત્રીજા ઘૂંટડા ભરીને અને લલિત મામાને કીધેલું કે તારે ઘેરે હારી એંધાણી છે. એમ કહું તો બાપુ ન હોય, ડોક્ટર ના પાડી તો કે નહીં, તારે ઘેરે હારી એંધાણી છે. હું કહું એક વાત છે. એટલે જઈને અને લલિત મામા એના ઘરનાને પૂછું તો હા, એમ ટૂંકમાં આપણે વાત કરીએ. ઈ મહેન્દ્ર માચમાં લલિત મામાના ગુરુ છે. સાંભળજો તમે, માચમાની ઉંમર હજી 40 વર્ષની નહીં હોય મારા અંદાજે, છેલ્લા 80 વર્ષના છે. એ વાત છે બાબુ, જોયેલાની વાત છે. એટલે પગે લાગીને કીધું તમે મારા ગુરુ છો, હું તમારી વાતને અવગણી ન શકું એમ, પણ હવે તમે કયો હારી એંધાણી છે તો ગુરુ તરીકે તમે મને પંજો નીમો છે, તમે મારી માથે થાપો માર્યો છે કે આજથી તું મારો શિષ્ય છે, હું તારો ગુરુ છે, તો એના વિશે તમે કંઈક કહીજો ને. અને તે રાણપુરમાં બેઠા બેઠા મહેન્દ્ર માહિતમાં એમ કીધું હતું કે 15મી ઓગસ્ટની તારીખના દીકરાનો જન્મ થાય. એટલે ચતુર માણસ હોય ને ગણતરી તરત કરે. વાત કરું ભણેલ માણસ, અને કરવી જ જોઈએ એમ વાત છે. કારણ કે હોનીની કિંમત, ઓલા હોનાની કિંમત હોની કરે અને હોનીની કિંમત હોનું કરે બાપુ. હોનીના હાથમાં પાટો આવી ગયો હોય ને રેલવેનો, કે આપણે આ ખટેરાના પાટા હોય એ આવી ગયો બાપુ, તો વજન ઘટી જાય એનું, એનો વાંક ન પડે. કેમ? એને સમજી એવી વસ્તુ નહીં, હામી બરડ છે એમ. હોનું હોનીને સમજી શકે અને હોની હોનાને સમજી શકે બાપુ. એટલે એ જોયું, ગણતરી માંડી, એટલે એ કીધું બાપુ 7 મહિના જ થાય કે
ન બની શકે. અને ન્યાય એ કરેલી વાત કે મારી માના કેવા પ્રમાણે આ સામુંડ છે કુડામાં, સાંભળજો. અને જીવા કાળા સરકારનો થાપો છે, મારા વેણ પાછા જાય ને તો મરવું પડે મારે. એ 15મી ઓગસ્ટ ને દીત થાય એમ, તારે આમથી આમ થઈ જાય તો એમ. અને પછી આ દિવસો ગણવા માંડ્યા. 15મી ઓગસ્ટે તારીખનું પાનું વાળી નાખ્યું. ઓગસ્ટે આવે તારે ચિંતા બાપુ, 7 મહિના થાય. અને 13 ને દિવસે ઓલા 13 તારીખ 13 ઓગસ્ટ ને દિવસે એને પીડા શરૂ થઈ અને ઘરનાને પ્રસ્તુતિની, એટલે માથું એને દવાખાને લઈ ગયા. એટલે ડોક્ટરે કીધું કે 7 મહિના હજી થાય છે, આને લેતા જાઓ, દવા આપી દઈએ, આને નાનું ન થાય. ફરી મહાત્માને ફોન કર્યો કે બાપુ એમ કહે છે કે 7 મહિના થયા નાનું નહીં થાય. એ કે એ તો ડોક્ટર છે ને, હું તારો ગુરુ છું. એને હૃદયના ધબકારા માપવા હાટું થઈને કે છે ને ઓલું બ્લડ પ્રેશર નું મશીન મૂકવું પડે છે, અને હું આખો બેઠો બેઠો તારા ધબકારાને માપી શકું છું, કેમ કે હું ગુરુ છું તારો. શિષ્યને તો સમજી શકું ને, એટલે તું દવાખાને લઈ જાતો નહીં. હા, તને 2 વાતે જાજી. એક, કાં તો મારા શબ્દ માથે ભરોસો ન હોય તો વયો જાજી, અને બીજું કે 15મી ઓગસ્ટ નું બપોર થઈ જાય તોય તો વયો જાજે એમ. એટલે માંડ કરીને બાપુ 13 ને 14 ને કાઢી પાછો. એને ભરોસો તો ખરો પણ પૂછા કરે એમ. મામા અમારે તો પાછો 15મી ઓગસ્ટ થી સવારમાં ફોન કર્યો. એ કે આજ બાપુ ખબર છે ને 15મી ઓગસ્ટ છે. પછી મહાત્માએ કીધું ઈ કે તારે 15મી ઓગસ્ટ છે મને ખબર છે, અને તારે દીકરીઓ ન થાય ને તો કોકનો ડબલ નો જોટો લઈને ભડાકી દેજે, ફોન ન કરતો એમ, દીકરીઓ થાય એમ. અને બાપુ 15મી ઓગસ્ટ અને હવારમાં, હું ન ભૂલતો હતો, અને હવારમાં બાપુ એ ફોન કરીને કીધું કે મહાત્મા તમારા કહેવા પ્રમાણે 7 મહિને મારે ના દીકરીઓ તો ડોક્ટરે કીધું તું નહીં થાય. અને તેથી મામાએ એમ નહોતું કીધું કે આ હું કીધું તને સારું કીધું, દીકરીઓ થો, મારું ભજન બળ, એવું કશું નહીં. પણ એ એટલું જ કીધું કે તારે ના દીકરીઓ છો ને, તો હા તો તું તારા માવતરની સેવા કરજે, બીજા ન કરતા હોય એની પાસે સેવા કરાવજે, છોકરાને એવા સંસ્કાર આપજે કે તારી સેવા કરે. અને બીજી વાત, મેં તને કોઈ મારો અહમ નથી કે મેં તને કીધું કે તારે ત્યાં દીકરો થાય છો એમ, પણ વિચાર હું ઈ કરું છું કે આ મને આવું સારું બોલાવે છે કોણ, ઈ વાત છે. અહમની વાત ને બોલાવે છે કોણ એમ, ક્યાં તું આમ બોલું એમ. અને બીજી વાત એક કાવ્યમાં છે બાપુ કે જેના ગુરુ ગોવિંદ હોય બાપુ, गुरु गोविंद दोनों खड़े किनको लागा पाए, तो बलहारी गुरुदेव की जिन्हें गोविंद दियो बताए. અને જેની માથે બાપુ કૃપા હોય ગુરુ મહારાજ ની, એ 24 કલાક મોજમાં હોય. તમને કહું એટલે કવિએ કીધું છેલ્લી ઓલાની અંદર મારે હજી ભાઈ હજીને સાંભળો, બાપુને સાંભળવા છે. એ પાછા મને એમ થાય કે ઓલી વખતે મેં ઘડિયાળમાં જોયું હતું તો 12 વાગે બેઠો, 3:30 થયા હતા. આ વખતે હું ઘડિયાળ હું 2-3 વાર મેં જોઈ નાખ્યું છે, ઘણી જાજી વાર, તો કલાક થઈ ગઈ છે મારા અંદાજે. મારે નથી થઈ ગઈ, થઈ ગઈ ને. હા, મોજ મારેવું, મોજ મારેવું, આ છેલ્લી ઘડી બાપુ. આ શબ્દને લગે મને કીધું એક ઘડી ગાવાની, એટલા માટે બધાને ગમે છે એટલે. અરે મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે, નકરી મોજ નહીં તો અગમ ગોચર યલગધણી ની ખોજ મારેવું રે, મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે.
ખોટું કે સંસાર ખોટો આમાં હુજ ન આવે રે અરે રે સપનું ખોટું કે સંસાર એમ હું ખોટું ખબર નથી પડી સપનું ખોટું કે સંસાર ખોટો આમાં હુજ ન આવે રે પણ લહેર છડે લખ લાખ દરિયાની લૂંટતા રહેવું રે મોજ મારે મોજ મારે મોજ મારે રે અરે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે પણ છેલ્લી કડી જે બાપુને પ્રિય છે એ હવે ગોતવા જામ તો મળે નહીં ગોત્યો આવો લ્યો ગહન ગોવિંદો રે હવે ગોતવા જાવ તો મળે નહીં ગોજો કેમ કે આ જગત મૂકી દીધું છે એટલે ઓલ્યો ગહન ગોવિંદો રે પણ હરિભક્તો ની હાથ વગો છે હરિભક્તો ની એ હજી હાથ વગો છે ઓલો પ્રેમ પડખંદો રે મોજ મારેવું મોજ મારેવું હવે મોજ મારેવું રે મોજ મારેવું મોજ મારેવું પણ આવા અનેક બિરલાઓનો અનેક સંતો છે ત્યારે એની વાતને કરતા થાકી નહીં ત્યારે છેલ્લી ઘડીમાં પણ ધન્ય ધરા ભારત ભૂમિ અપની જનતન પાકતા આવા જનતન પાકતા આવા હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ 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 હર મહાદેવ હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ મહાદેવ એ ધન્ય ધરા ગુર્જર ભૂમિ અપની જનતન પાકતા આવા જનતન પાકતા આવા પણ સાવે સિંહસ મે પિયો અરે રે જે દીકી હર જાયો કા પણ લમતો મેલી દેને હુએગા અરે રે મને પોયો પર મારા ધણી ધન્ય ધરા ભારત ભૂમિ અપની જનતન પાકતા આવા જનતન પાકતા આવા જનતન પાકતા આવા જનતન પાકતા આવા મારી વાણીને વિરામ આપો હવે મળશું મેળે ખેલે મળશું ગામ ગયા એક દિન મેકરણ નહીં મળીએ જેથી ધરતી ઢંગ થયા 4 વાગ્યા છે તમે બે હારો હાર બેસી જાઓ અને મારી ઈચ્છા છે પછી મજા આવશે એમ નથી પૂરું ક્યાંથી કરે હું તમારે ઘરે નહીં આવું તો આવી વાત છે આ તો મામા કેમ તમે જગમોહનદાસ બાપુ કહેતા ખબર એ કે બાપુ એ કે આમાં કઈ લેવાનું નથી કે ઓ બાત ભી ઠીક હે એ કે પછી બસ બીજા એમ કે બાપુ આમાં જ લેવાનું છે ઘડીક ને તક ઓ બાત ભી ઠીક હે બાબુ સંત એને કહેવાય જેને બધી વાત ઠીક હોય એ વાત છે એટલે અજયભાઈ અને જયરામગીરી બાબુ બેયને વિનંતી કરું અને પછી મોજ આવે મો તમને આ એવું કોઈ ઓલું નથી તમ તારે એ વાત બરોબર પણ હું વાત કરું તો છેલ્લી વાત બાપુ એકવાર મને દુહાસનમાં બેહાડેલો પૂછ્યા
પછી હાર્મોનિયમ બીજા પાસે હતો, હાર્મોનિયમ એક હતો. જો મને ખબર નથી પડતી પણ આમ સારું લાગે કે નહીં. પછી આ જીતુ બાપુ ગોંડલિયા લાખાવડ વાળા એની કથા રામકથા. તે હું કહું બાપુ હાર્મોનિયમ એક છે પણ મને કે તારે ક્યાં જરૂર છે, તું દમયંતી બેન બરડાઈની જેમ પડખે માઇક્રોફોન લઈને તું તારે બેસી જાય છે ને એમ. મારે એમ મેં કીધું હું તો હમણાં આમ સમજુ દમયંતી બેન બરડાઈની જેમ બેસી જાઉં પણ ઓલો પ્રાણલાલ વ્યાસ હોવો જોઈએ ને એમ. આ તો બધા મિત્ર છે મારા અને બધાને હું અહીંયાના ભાવથી આજ પણ ફરી મારા મિત્ર બધાને વંદન કરું. બાપુ જયરામગીરી બાપુ, મારો અજયભાઈ, આ ભાઈ સાગરભાઈનું સાગર જેવું હૃદય મિત્ર યોગેશભાઈ અને સોમભાઈ સોમપુરાભાઈ અને આ બે ઉસ્તાદો મંજીરા, આ બધા મારા મિત્રોને હું દિલથી છેલ્લા ઘણા ટાઈમથી આખા લોકડાઉનમાં તાંડવ જ કર્યા છે મેં, બરોબર છે. પણ હું કહ્યું બધા મારા મિત્રોને હું દિલથી હું આદર આપું છું એને, અને હું એટલું નક્કી કહું છું કે આ જે કાંઈ બદોલત છે મામા, મારી જે કાંઈ બદોલત છે આજે એ મારા મિત્રો સર્કલને લીધે. કોઈ પણ આ લોકો એમ કે ભાઈ ભગીનું નામ હોય, બરોબર, આ જયરામગીરી બાપુને પણ ઘણું બધું કામ હોય આ તે, પણ એ પોતે એ પ્રમાણે વ્યસ્ત હોય પણ તે છતાં મારી હાટું સમય કાઢીને અને પધાર્યા. ભાઈ અજયભાઈના મોટા ભાઈ બાપુ શૈલેષભાઈ અમારે, એ પણ આપણે મઢુલી સ્ટુડિયો બાપુ ભાવનગર, મઢુલી સ્ટુડિયો અમારે ભાઈ શૈલેષભાઈ, એ પણ એને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. અને બધા મિત્રોનું ફરી વખત હૃદયના ભાવથી આમ દિલથી કહું છું કે તમે સવો એટલે હું સૌ, બાકી આમાં કશું નથી તમને કહું. અને જ્યાં સુધી મિત્રોનો સપોર્ટ રહે તમને કહું, બરોબર, ત્યાં સુધી બાપુ ભગી જ રહે, આ પાકી વાત છે. અને આ મારા મિત્રોની માટે થઈને ગમે ત્યારે હું હાજર જ જીવું છે. પછી હું ઓફ થઈ ગયા પછી કરમ નથી બોલતા કે હું એમ કહું કે હું પછી હરીમાં આવીને કામ કરી એમ, કારણ કે અમારા કોઈ કામ નથી કર્યું ભાઈ, બરોબર. એક જ કડી છે એટલે બેનને લઈ લો, તમે સા પી લો, બરોબર, કારણ કે અમે એને આમ જગદંબા માનીએ છીએ, સમજો, કારણ કે એ ગમે એનો વારો પાડી દે, ગમે એને ગગડાવી નાખે. મેં કીધું હું કોઈ બેન હા મને કે નહીં હાલે કે ભાઈ, હું કહું પણ હું કહું શર્ટ હું કહું મને કે તને નથી સારો લાગતો કે વ્હાઈટ જ સારો લાગે. તમારે સોમભાઈ કે પણ હા ભાઈ એને ગમે છે પહેરવો છે ને, બધાને ગમે છે, એ કે બીજાને ગમે કે ન ગમે, મને નથી ગમતું. એક બે જ કડીનું બાપુ તાંડવ ઘણા વકલના છે, બરોબર. હવે માણસ પ્રમાણે ગાવ કે શું કરવું એમ. ઘણા કવિ હોય બનાવ્યા, પછી એક તાંડવ તો રાવણે બનાવ્યું પાછું. તો તમારે રાવણ વાળું સાંભળવું છે કે બિન રાવણ વાળું? મને ખબર જ હતી એ જ ક્યાં હોય એમ. ના સારું, રાવણમાં રસ છે એ સારું પાછું. પણ જટાટવી ગલમ થલમ પ્રવાહ વિકાસ થલે વલે વિલંબિતમ જટાટવી ગલમ થલમ પ્રવાહ વિકાસ થલે વલે વિલંબિતમ જટા ભુજંગ પિંગલમ સમર્પણા મણિ પ્રભા જટાટવી ગલમ થલમ પ્રવાહ ઉપાવિતસ્થલે વિલે વિલે વિલંબિતમ ભુજંગ દોણ માલિકમ વીણા ઠમર ઠમર ભયમ નિકાળ ખંડ તાંડવા નિકાળ ખંડ તાંડવા દિના દિના શિવમ શિવમ ઘટા ઘટા સામ બમ ઠમર નેર પનીર જરી ટમટ પનીર જરી વિરોધ વેદ વલ દે વિરાજમાન મૂર્ત રે જગત જગત વલમ ભલા પટ પાવ દેશો
અમૃત પાવ કે કિશોર ચંદ્રશેખર પણ નાદી શિવ ઓમકાર નિરંજન નિરાકાર ભંજન દુઃખ પાપ ભાવ ઈશ્વર જાને હાલો હવે સીધી કરી જો હા ભાઈ એને કઈ ઉડાડવાના હોય નાદી શિવ ઓમકાર નિરંજન નિરાકાર ભંજન દુઃખ પાપ ભાવ ઈશ્વર જાને અવદાયક નવનિધિ જાન નો ફટ મહિમાય પાર સર્જન સંસાર સાર શંકર સ્વામી કોલ ગૌરી શિર વહત ગાંગ પાપ હરદ જલદ રંગ ઉમિયા હર ભાંગ યાગ કેકન હારી એ સુજન મૂર્તિ સમ્રાટ હરદમ જુગ જોડી હાથ ભજી લઉં મન ભીમના શંકર ગ્વાલી રજીર ભજી લઉં મન ભીમના શંકર ગ્વાલી રજીર ભજી લઉં મન ભીમના શંકર ગ્વાલી હવે મારીને વિરામ આપું જય માતાજી જય સચિદાનંદ જય શ્રી રામ હાલો પધારો બેમાંથી એક ભાઈ